ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તે મોડર્ન હાઈસ્કૂલ વાંકાનેર રસાયણ વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. તત્વના વર્ગીકરણમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશેની માહિતી ભણ્યા. આધુનિક આવર્ત કોષ્ટકમાં 100 થી વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામકરણ વિશેની માહિતી લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. હવે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના આવર્ત કોષ્ટક સાથે કયો સંબંધ ધરાવે છે એના વિશેની માહિતી મેળવવાની છે. તત્વની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક વચ્ચેનો સંબંધ આપણે શીખવાનો છે, એ આપણે જોઈશું. હવે આવર્ત કોષ્ટક અને ઇલેક્ટ્રોન રચના, આવર્ત કોષ્ટક અને ઇલેક્ટ્રોન રચના એના વિશેની માહિતી આપણે નક્કી કરવાની છે, એના વિશેની માહિતી શીખવાની છે. આની પહેલાં પરમાણુની અંદર ઇલેક્ટ્રોન માટે 4 ક્વોન્ટમ આંક, ઇલેક્ટ્રોન માટેના ક્વોન્ટમ આંક શીખી ગયા છે. ઇલેક્ટ્રોન માટેના ક્વોન્ટમ આંક 4 ક્વોન્ટમ આંક કયા છે એ આપણને ખ્યાલ છે, જેની મદદથી ઇલેક્ટ્રોનની ઓળખ થઈ શકે. સ્મોલ એમ મુખ્ય ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક સ્મોલ એલ, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક ml, સ્પિન ક્વોન્ટમ આંક s, ms. એના વિશેની માહિતી આપણે ભણી ગયા છીએ. ચારેય ક્વોન્ટમ આંકની મદદથી ઇલેક્ટ્રોનની ઓળખ થઈ શકે છે. એમાંથી મુખ્ય ક્વોન્ટમ આંક પરમાણુની મુખ્ય શક્તિ સ્તર, પરમાણુનો મુખ્ય શક્તિ સ્તર અથવા જેને કહેવામાં છે કોષ, એના વિશેની માહિતી દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન પેટાકોષમાં ભરાય છે તો તે કક્ષકો S, P, D અને F, 4 કક્ષકો S, P, D, F મૂકીએ છીએ, એની અંદર ભરાશે. તો પરમાણુમાં ઇલેક્ટ્રોનના વિતરણ છે એને કહેવામાં છે ઇલેક્ટ્રોન રચના. કોઈપણ તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાન તેને છેલ્લે ભરાનાર કક્ષકના ક્વોન્ટમ આંક દર્શાવે છે. આવર્ત કોષ્ટકમાં સ્થાન છેલ્લે ભરાનાર કક્ષકના ક્વોન્ટમ આંક છે એ દર્શાવે છે. આ ભાગમાં આપણે ઇલેક્ટ્રોનની રચના, આવર્ત કોષ્ટકના વિશિષ્ટ સ્વરૂપના આ સંબંધ વિશેની માહિતી આપણે શીખીશું. એમાં પહેલો સંબંધ છે આવર્તમાં ઇલેક્ટ્રોન રચના. આવર્ત, આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત એટલે આડી હરોળ 7 આવર્ત છે એવું શીખ્યા આપણે. તો દરેક આવર્તમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એ આવર્તના નંબર કે આવર્ત સાથે ઇલેક્ટ્રોન રચનાને શું સંબંધ છે. દરેક આવર્તમાં ઇલેક્ટ્રોન રચના કેવી રીતે રહેલી છે, બરાબર છે. એટલે આવર્તમાં ઇલેક્ટ્રોન રચના વિશે નોંધ લખો એવો પ્રશ્ન તમને પૂછાય, અથવા શોર્ટમાં અમુક ઓબ્જેક્ટિવ એના આધારિત પૂછાશે, જે આપણે જોવાના છે અત્યારે. માહિતી પહેલાં, આવર્તનો ક્રમ બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કોષ માટે n-નું મૂલ્ય દર્શાવે છે. આવર્તનો ક્રમ છે એ બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કોષ માટે n એટલે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય દર્શાવે છે. 1 નંબરનો આવર્ત મતલબ એની બાહ્યતમ કક્ષા હશે, છેલ્લે ઇલેક્ટ્રોન ભરાતો હોય એ સંયોજકતા કક્ષા અથવા બાહ્યતમ કક્ષા એને કહેવામાં આવે છે. તો એ સંયોજકતા કક્ષાના મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય હશે એ આવર્તનો નંબર હશે. આજનો નંબર થશે એ મુખ્ય ક્વોન્ટમ આંક જે બાહ્યતમ કક્ષા હશે એના માટે લાગુ પડશે. પહેલા આવર્તમાં જે તત્વો રહેલા છે તો એના છેલ્લે ભરાતા ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટમ આંક 1 છે. બીજા આવર્તમાં જે તત્વો રહેલા છે એને છેલ્લા ભરાતા ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટમ આંક n-ની કિંમત 2 છે. ત્રીજા આવર્તમાં જેટલા તત્વો રહેલા છે એના છેલ્લા ઇલેક્ટ્રોનના મુખ્ય ક્વોન્ટમ આંકની કિંમત 3 હશે. ચોથો જે હશે આવર્તમાં તત્વો એના બાહ્યતમ અથવા સંયોજકતા કોષના મુખ્ય ક્વોન્ટમ આંકની કિંમત
દાયતમ અથવા સંયુક્તા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનના મુખ્ય ક્વોન્ટમ આંકની કિંમત 4 હશે. એટલે એવી રીતના નક્કી થાય. તો આવર્તનો ક્રમ જેમ વધતો જાય તેમ મુખ્ય શક્તિ સ્તરનું મૂલ્ય છે વધતું જશે. n બરાબર 1 2 3 4. હવે એવું જોવા મળે છે કે પ્રત્યેક આવર્તમાં તત્વોની સંખ્યા ભરાનાર શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણુ કક્ષકની સંખ્યાથી બમણી હોય. જેટલી કક્ષકો ઉપલબ્ધ હશે એનાથી તત્વો છે એ 2 ગણા દરેક આવર્તની અંદર ભરાશે. કેમ કે લાસ્ટમાં જે તત્વો ભરાશે એનો આવર્ત ક્રમાંક જ દર્શાવે છે એટલા માટે. આ પ્રમાણે પ્રથમ આવર્ત n બરાબર 1 મુખ્ય ક્વોન્ટમ આંક છે. એની શરૂઆતમાં એટલે શક્તિ સ્તર 1s માં ભરાવાનું ચાલુ થાય તો એની અંદર 2 તત્વો હાઇડ્રોજન અને હેલિયમ છે પહેલા આવર્તમાં. એક કક્ષક હતી મુખ્ય ક્વોન્ટમ આંક મુખ્ય કોષની અંદર 2 ઇલેક્ટ્રોન સમા એક કક્ષકમાં, એટલે પહેલા આવર્તમાં 2 તત્વો છે. એ રીતના પ્રથમ કોષ કે પૂર્ણ થાય છે. ત્યાર પછી n બરાબર 2 બીજા આવર્તમાં n બરાબર 2ની શરૂઆતથી લિથિયમ દ્વિધાય છે અને ત્રીજો ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં પ્રવેશે છે લિથિયમ માટે. પછીના તત્વ બેરિલિયમ માટે 4 ઇલેક્ટ્રોન હાજર છે. તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 મુખ્ય ક્વોન્ટમ આંક 2 છે લાસ્ટ બહારના કોષ માટે, એટલે બીજા આવર્તનું તત્વ છે. ત્યારબાદ બોરોનથી શરૂ કરીને નિયોન સુધીના તત્વો છે તેની અંદર 2p કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય છે. એટલે એલ કોષ પૂર્ણ થાય. એલ કોષ નિયોન એની ઇલેક્ટ્રોન રચના 2s2 2p6 બાહ્યતમ કક્ષાની એ તત્વોની સાથે પૂર્ણ થશે. આમ બીજા આવર્તમાં તત્વોની સંખ્યા 8 છે. બીજા આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી થશે? 8. એલ કોષમાં 8 ઇલેક્ટ્રોન સમાય છે એટલા માટે. કક્ષકો 2 અને 3 4 કક્ષકો એના કરતાં p કક્ષક 3 પ્લસ s કક્ષક 1 2s કક્ષક 4 કક્ષકો એટલે 8 ઇલેક્ટ્રોન સમાય એટલે 8 તત્વો એની અંદર રહેલા હશે બીજા આવર્તમાં એટલા માટે. આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્તની શરૂઆત થશે સોડિયમ તત્વથી, જેમાં ઇલેક્ટ્રોન 3s કક્ષકમાં ભરાશે અને ત્યારબાદ 3s અને 3p કક્ષકોમાં 3s અને 3p કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાથી ત્રીજા આવર્તમાં તત્વોની સંખ્યા સોડિયમથી આર્ગોન સુધી કુલ 8 ઇલેક્ટ્રોન થશે. 3s અને 3p ત્રીજા આવર્તમાં તત્વોની સંખ્યા 8 થાય છે. ચોથા આવર્તમાં n બરાબર 4થી શરૂઆત થાય છે. તત્વો 4s કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થાય છે. એક વાત મહત્વની છે કે 4p કક્ષક ભરાવાની પહેલાં 3d કક્ષક ભરાવાનું શરૂ થાય છે, જે શક્તિ સ્તરની દ્રષ્ટિએ અનુકૂળ છે, ઉર્જા ઓછી એટલા માટે. આ રીતે આપણને તત્વોની 3d સંક્રાંતિ શ્રેણી પ્રાપ્ત થાય છે, જે સ્કેન્ડિયમ પરમાણુ ક્રમાંક Z બરાબર 21થી શરૂ થાય. એના ઇલેક્ટ્રોન રચના 3d1થી શરૂ થશે. 3d કક્ષક ઝિંક સુધી સંપૂર્ણ ભરાઈ જશે. સંક્રાંતિ ટ્રાન્ઝિશન એલિમેન્ટ ટ્રાન્ઝિશન સિરીઝ કહેવામાં આવશે, જેની ઇલેક્ટ્રોન રચના 3d2 Z બરાબર ઝિંક Z બરાબર 30 પરમાણુ ક્રમાંક 3d10 4s2 છે. એટલે એ પ્રમાણે ચોથો આવર્ત છે આગળ 4p કક્ષક ભરાવાની સાથે ક્રિપ્ટોન આગળ સમાપ્ત થશે. એટલે આ પ્રમાણે ચોથા આવર્તમાં તત્વો ગોઠવાશે. ચોથા આવર્તમાં કુલ 18 તત્વો છે. ચોથા આવર્તમાં કેટલા તત્વો? પહેલા આવર્તમાં 2, બીજા આવર્તમાં 8, ત્રીજા આવર્તમાં 8, ચોથા આવર્તમાં 18. સોડિયમથી ચાલુ થાય ક્રિપ્ટોન સુધી ઇલેક્ટ્રોન ભરાશે. પાંચમો આવર્ત n બરાબર 5 મુખ્ય ક્વોન્ટમ આંક છે. એમાં રૂબિડિયમથી શરૂ થાય છે, જે ચોથા આવર્તને સમાન છે, એટલે વચ્ચે 4d કક્ષક એની અંદર ભરાશે સંક્રાંતિ શ્રેણી, અને એ પૂરું થઈ જશે. સંક્રાંતિ શ્રેણી 4d એટ્રિયમથી શરૂ થશે. સંક્રાંતિ શ્રેણી 4d ક્યાં પૂરી થશે? એટ્રિયમથી ચાલુ થાય છે અને આવર્ત 5p કક્ષકો ભરાવાની સાથે ઝેનોન આગળ સમાપ્ત થાય. ફરીથી ચોથા આવર્ત જેમ જ પાંચમા આવર્તમાં પહેલાં છે એ 5p કક્ષકો ભરાય એની પહેલાં છે એ 4d સંક્રાંતિ શ્રેણીમાં ભરાશે. બરાબર છે? એટલે એ રૂબિડિયમથી શરૂ થશે આવર્ત પાંચમો, વચ્ચે 4d સંક્રાંતિ શ્રેણી ભરાશે, એટ્રિયમથી શરૂ થાય ને
અને છેલ્લે 5p કક્ષક ઝેનોન આગળ પૂરી થઈ જશે. આ પ્રમાણે છે એ પાંચમો આવર્ત છે એ 18 તત્વો સાથે પૂર્ણ થશે. છઠ્ઠા આવર્તમાં કુલ તત્વો 32 છે. છઠ્ઠા આવર્તમાં કેટલા તત્વો છે? 32. આમ આગળ ને આગળ ઇલેક્ટ્રોન 6s 4a 5d અને 6p કક્ષકમાં ભરાશે. 6s 4a 5d અને 6p કક્ષકોમાં ભરાય છે. એટલે છઠ્ઠો આવર્ત છે એ પૂરો થશે. વચ્ચે 5d અને 4f આવે છે એટલે 32 તત્વો એની અંદર સમાય છે. 4f કક્ષક ભરાવાની શરૂઆત સીરિયમ Z બરાબર 58 થી શરૂ થાય. લ્યુટેશિયમ 71 આગળ પૂર્ણ થાય છે. અને 4f આંતર સંક્રાંતિ શ્રેણીની કહેવામાં આવે. એ આંતર સંક્રાંતિ શ્રેણી અથવા એને કહેવામાં છે લેન્થેનોઇડ શ્રેણી, જે આવર્ત કોષ્ટકમાં નીચેની તરફ છે. S D P ને નીચેની તરફ છે ને બે શ્રેણી અહીં વચ્ચેથી છે. એમાંથી પહેલી શ્રેણી જે સંક્રાંતિ તત્વોની વચ્ચેથી આવે છે એટલા માટે એને આંતર સંક્રાંતિ શ્રેણી આ પહેલી અને નીચેની બીજી, તો એ લેન્થેનોઇડ શ્રેણી તરીકે ઓળખાશે. આંતર સંક્રાંતિ શ્રેણી સીરિયમથી શરૂ થશે અને લ્યુટેશિયમ સુધી ભરાશે નીચેની તરફ. તો એ સમાવેશ થઈ છે અહીં વચ્ચેની તરફ, પણ એ અલગથી લખેલું છે નીચેની તરફ. બરાબર છે? એટલે સળંગ 32 તત્વો નથી, વચ્ચેના 14 તત્વો નીચે છે. સાતમો આવર્ત n બરાબર 7 થી ચાલુ થાય. n બરાબર 7 હશે સાતમા આવર્ત માટે. છઠ્ઠા આવર્તને સમાન, જેમાં ઇલેક્ટ્રોન 7s માં સમાતા હોય એ બધા તત્વો 5f માં ગોઠવાતા હોય એવા, 6d માં ગોઠવાતા ઇલેક્ટ્રોન 7p માં ગોઠવા એ બધા તત્વો સાતમા આવર્તની અંદર આવશે. આમાં મોટાભાગના માનવ નિર્મિત રેડિયો સક્રિય તત્વોનો સમાવેશ થાય છે. સાતમા આવર્તમાં મોટાભાગના કેવા છે? માનવ નિર્મિત રેડિયો સક્રિય તત્વો. માનવ નિર્મિત એટલે માનવોએ બનાવેલા છે. રેડિયો સક્રિય, રેડિયો સક્રિય એટલે કેવા થાય? રેડિયો એક્ટિવ. સાંભળ્યું ક્યાંય? કેવા કહેવાય? રેડિયો એક્ટિવ. અમુક માણસો ખૂણામાં બેઠા હોય ને એટલે પૈડા કંઈક ને કંઈક બોલ કરે. શું કરે? કંઈક ને કંઈક એક્ટિવિટી ચાલુ હોય. લેક્ચર જોતા એટલે મોબાઈલમાં જોવે છે એટલે કંઈક ને કંઈક એક્ટિવિટી ચાલુ હોય. વચ્ચે વોટ્સઅપમાં જોતા હોય, કાં વચ્ચે કંઈક ખાતા હોય, ફાંક્યું મરીને કંઈક બીજી એક્ટિવિટી ચાલુ હોય, કાં બાજુમાં ટીવી ચાલુ હોય, કંઈક ને કંઈક બીજી પ્રવૃત્તિ કરતા હોય વધારાની એક્સ્ટ્રા. એવી રીતના આમાં અમુક તત્વો એવા છે સ્થાયી નથી, છાના મોના બેહી ન હોય કે એકને એક પ્રવૃત્તિ ન કરી રાખે. એ કંઈક ને કંઈક બીજું છે ને એમાંથી પરમાણુના કેન્દ્રમાં સ્થાયી ન હોય ને કંઈક ને કંઈક એમાંથી ઉત્સર્જન થઈ રાખે. પૈડા હખણા ન રહે એટલે રેડિયો એક્ટિવ કીધા. સક્રિય છે, રેડિયો સક્રિય. એટલે માણસ જેમ ગમે તે આડીઅવડી પ્રવૃત્તિ ન કરે. એ શું પ્રવૃત્તિ કરે? કેન્દ્રમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, કેન્દ્રની બહાર જે છે તે એમાંથી કંઈક ને કંઈક બાયણા ફેંકે. પરમાણુ કેન્દ્રમાંથી પ્રોટોન અને ન્યુટ્રોન અને બહાર ઇલેક્ટ્રોન છે એમાંથી કંઈક ને કંઈક કણો અથવા બીજાના ઉપપરમાણ્વીય કણો, આ સિવાયના બીજા પણ કણો છે મળી આવશે. પોઝિટ્રોન, પ્રોટોન, ન્યુટ્રિનો, આવા બધા ઘણા બધા ઉપપરમાણ્વીય કણો છે. ઉપપરમાણ્વીય કણ પણ કહેવામાં આવે. તો એવા બધા કણોમાંથી કંઈક ને કંઈક બહાર ફેંકે. દાખલા તરીકે આલ્ફા કણ સાંભળ્યું ક્યાંય? 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન બહાર ફેંકે. હિલિયમ કેન્દ્રો પણ એને કહેવાય. બીટા કણ ઇલેક્ટ્રોન છે. તો એવા કણ આલ્ફા, બીટા, ગેમા કણ છે ને એ કેન્દ્રમાંથી બહાર ફેંકશે. એટલે પોતાનું સ્વરૂપ છે એ બદલે રાખે. પોતાનું સ્વરૂપ શું કરે? બદલે રાખે. એટલે પોતે સ્થાયી નથી, બીજામાં રૂપાંતર થાય. એટલે આવા તત્વો છે ને રેડિયો સક્રિય તત્વો કહેવાય. પોતાના કેન્દ્રમાંથી આલ્ફા, બીટા, ગેમા જેવા કણો છે બહાર ફેંકે છે. એને કારણે એને કહેવામાં છે રેડિયો સક્રિય તત્વો. એટલે પોતાનું સ્વરૂપ પણ બદલે રાખે. એટલે આવા છે એ સાતમા આવર્તની અંદર રહેલા છે. કોની અંદર રહેલા છે? સાતમા આવર્તના તત્વો. એમાંથી રેડિયો સક્રિય અમુક કુદરતી હોય છે, અમુક માનવ નિર્મિત કૃત્રિમ પણ હોય છે. એમાંથી સાતમા આવર્તમાં જે છે મોટાભાગના માનવ નિર્મિત રેડિયો સક્રિય છે, મોટાભાગના બધાની. સાતમો આવર્ત 118 પરમાણુ ક્રમાંક તત્વોની શોધ સાથે પૂર્ણ થાય છે. આ તત્વ ઉમદા વાયુનો સેવો
આગાહી પણ કરવામાં આવેલી છે. એ પ્રમાણે મળી પણ આવેલા છે. બરાબર છે. એક્ટિનિયમ Z બરાબર 89થી શરૂ કરીને 89 એટલે 89 પછીની 5F કક્ષા ભરાવાની સાથે 5F આંતર સંક્રાંતિ શ્રેણી પ્રાપ્ત થાય છે, જેને એક્ટિનોઇડ શ્રેણી કહેવામાં આવે છે. લેન્થેનોઇડ એવું કીધું આ ઉત્કૃષ્ટક અહીં દોર્યું ને, આમાં પહેલી ઉપરની છે લેન્થેનોઇડ, નીચેની જે છે શ્રેણી, આ શ્રેણીમાં જે તત્વો આવેલા છે એક્ટિનોઇડ શ્રેણી જે 5F કક્ષક છે એની અંદર ભરાય છે, તો એ એક્ટિનોઇડ શ્રેણી કહેવામાં આવશે. 4F અને 5F આંતર સંક્રાંતિ શ્રેણીઓમાં 4F શ્રેણી છે એને લેન્થેનોઇડ શ્રેણી, 5F જેમાં ભરાશે ઇલેક્ટ્રોન 5F કક્ષકમાં એવા બધા તત્વો એક્ટિનોઇડ શ્રેણી કહેવામાં આવશે. બરાબર છે. 4F કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય લેન્થેનોઇડ તત્વો, 5F કક્ષકમાં જે અથવા એક્ટિનોઇડ શ્રેણી જે તત્વો છે એને એક્ટિનિયમ કહેવામાં આવશે. એક્ટિનોઇડ તત્વ. બરાબર છે. એક્ટિનિયમથી ચાલુ થાય. આ ઉત્કોષ્ટકના મુખ્ય ભાગની બહાર રાખવામાં આવેલા છે. એટલે મુખ્ય જે ભાગ છે ને આ બંને શ્રેણી, આ મુખ્ય ભાગ છે ઉપરનો, એની બહાર રાખવામાં આવી છે. નીચેની તરફ બે અલગ આપવામાં આવેલા છે. આ ઉત્કોષ્ટકમાં તમે જુઓ આપણા પુસ્તકમાં તો પણ તમને અલગ દેખાશે, જેથી તેમના બંધારણને જાળવી શકાય અને સમાન ગુણધર્મવાળા તત્વો, આ ઉત્કોષ્ટકનું બંધારણ જાળવી શકાય અને સમાન ગુણધર્મવાળા તત્વો એક જ સ્તંભની અંદર રાખી શકાય, વર્ગીકરણના સિદ્ધાંતનું પણ પાલન કરી શકાય એટલા માટે એને અલગ રાખ્યા છે. નીચેની શ્રેણી આડવિતરા એટલા માટે, ઉપરના જે આગળના જે તત્વો છે એની સાથે મેળ બેસતો નથી એટલા માટે એને અલગ રાખ્યા છે ગુણધર્મની બાબતમાં. એટલે લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી, એટલે બાકીના તત્વો છે એ સમાન ગુણધર્મવાળા હોય એને એક જ સ્તંભ અથવા તો સમૂહની અંદર ગોઠવી શકાય. સમૂહ નંબર 1 છે દાખલા તરીકે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. સમૂહ નંબર 2 છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. તો એ સામે સમાન ગુણધર્મ. પછીના સમૂહ નંબર 13 અહીંયા આવશે, 13 નંબરનો. તો અહીંયા વચ્ચે તત્વો ગોઠવી દેવામાં આવે તો આડાવડા થઈ જતા, એટલા માટે વચ્ચેના તત્વો અમુક 14 છે એ નીચે રાખી દીધા. એટલે અહીંયા જે એના પરમાણુ ક્રમાંકવાળું આવશે સમૂહ નંબર 13 થી 18માં. સમૂહ નંબર 18 જોવામાં આવે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, એટલે મેળ બેસી જાય તત્વોમાં, બધા સમાન આવે. સમૂહ નંબર 13 લેવામાં આવે, સમૂહ નંબર 13 તો અહીંયા બોરોન પેલું તત્વ છે તો એની સાથે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. તો થેલિયમ આવે, એલ્યુમિનિયમ આવે તો એ વાંધો નથી, પરમાણુ ક્રમાંકમાં ક્રમશ આવી જાય. ગેલિયમ આવે ત્યાં સુધી વાંધો નહીં, ઇન્ડિયમ આવે તોય વાંધો નહીં, થેલિયમ આવે ત્યાર પછીના તત્વો છે એ ક્રમમાં રાખવા માટે વચ્ચેના 14 તત્વો છે એ અલગ કરેલા છે. એટલે એક જ સ્તંભની અંદર સમાન ગુણધર્મોવાળા તત્વો દરેક છે એ ગોઠવાઈ જાય. એટલે મુખ્ય આવર્ત કોષ્ટકનું સ્વરૂપ છે એનાથી આ બે શ્રેણીને અલગ નીચેથી ગોઠવવામાં આવેલા છે. એમાંથી મોટા ભાગના રેડિયો સક્રિય છે. મોટા ભાગના કેવા છે? રેડિયો સક્રિય તત્વો છે. કોયડા નંબર 3.2 આવર્ત કોષ્ટકના 5મા આવર્તમાં 18 તત્વો છે, તેને કેવી રીતના તમે સમજાવશો? 18 તત્વો શા માટે? તો n બરાબર 5, l બરાબર 0, 1, 2, 3. ત્યારે કક્ષકો 4d, 5s, 5p કક્ષકોનો ચડતો ક્રમ 5s, 4d અને 5p એ પ્રમાણે વધુ થઈ જાય છે. આમ 9 કક્ષકો પ્રાપ્ત થાય. 1 ને 5, 6 ને 3, 9, 9 દુ ને 18, 9 કક્ષકો એટલે દરેકમાં 2 ઇલેક્ટ્રોન, 18 ઇલેક્ટ્રોન સમાય એટલે 18 તત્વો છે એ 5મા આવર્તમાં આવે છે. 18 ઇલેક્ટ્રોન 5મા આવર્તમાં આવે છે, કેમ કે n બરાબર 5, l બરાબર 0, 1, 2, 3. ત્યારે 4d, 5s અને 4p આ પ્રમાણેની કક્ષકો પ્રાપ્ત થાય છે. એટલે એની શક્તિનો ચડતો ક્રમ એટલે એ પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવાશે 5sમાં, ત્યાર પછી 4d, પછી 5pમાં. તો એ પ્રમાણે 18 ઇલેક્ટ્રોન સમાવવા માટે 9 કક્ષકો એમાં પ્રાપ્ય છે, એને કારણે 18 તત્વો છેરેલા છે. હવે આવર્ત પછી સમૂહમાં રહેલા ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન રચનામાં શું લાક્ષણિકતા જોવા મળે છે, શું ખાસિયત જોવા મળે છે? સમૂહમાં ઇલેક્ટ્રોન રચના. સમૂહ એટલે ક્લિયર છે? ઊભા સ્તંભ કેટલા છે સમૂહ? યાદ કરો જોઈએ. આવર્ત 7 હતા, એવી રીતના સમૂહ 18 સમૂહ છે.
એમાં શું લાક્ષણિકતા જોવા મળે? એક જ સમૂહ અથવા ઉભા સ્તંભમાં રહેલા તત્વની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. ખાસ યાદ રાખજો. દાખલા તરીકે સમૂહ નંબર 1 લિથિયમ, બેરિલિયમ, બોરોન આવર્તની અંદર આવે. લિથિયમ 3 નંબર, બેરિલિયમ 4 નંબર, બોરોન 5 નંબર, કાર્બન 6 નંબર, નાઇટ્રોજન 7 નંબર, ઓક્સિજન 8 નંબર. તો એ બધામાં એનની કિંમત સમાન હશે. એક જ આવર્તમાં આવશે આ બધા તત્વો. હું બોલ્યો તો એ બધામાં એનની કિંમત સમાન આવે. સમૂહની અંદર સમૂહ નંબર 1 લેવામાં આવે. સમૂહ નંબર 1 લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિલિઝિયમ, ફ્રાન્સિયમ બધા એક જ સમૂહના તત્વ. લિથિયમ Li, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિલિઝિયમ, ફ્રાન્સિયમ બધા એક જ સમૂહના તત્વો છે. તો એ બધાની સંયોજકતા કોષ એટલે કે બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના સમાન હશે. લિથિયમની ઇલેક્ટ્રોન રચના જાય 2:1. આમાં પણ બચેલી કક્ષા છે 3s1, 4s1, 5s1, 6s1, 7s1 બધા હરખું જ છે. લિથિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લાસ્ટ 2s1. સોડિયમ માટે 3s1 ઇલેક્ટ્રોન ગોઠવો 11, 19 ઇલેક્ટ્રોન ગોઠવો 4s1. તો એ પ્રમાણે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન છે, કેમ કે એક જ સમૂહના તત્વો છે. એટલે એક સમૂહ માટે જુઓ તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન છે. તેમની બાહ્યતમ કોષમાં કે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને એના ગુણધર્મ પણ સમાન હોય છે. ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત ગુણધર્મ છે મોટાભાગના, એટલે એના ગુણધર્મ પણ સરખા હશે. ઉદાહરણ તરીકે સમૂહ નંબર 1ના તત્વો. સમૂહ નંબર 1ના તત્વોને કહેવામાં છે આલ્કલી ધાતુઓ. યાદ રાખજો. સમૂહ નંબર 1ને શેના તરીકે ઓળખવામાં છે? આલ્કલી ધાતુ તરીકે. આલ્કલી ધાતુ તો એની સંયોજક તો કોષની ઇલેક્ટ્રોન રચના NS1 છે પહેલા સમૂહ માટે. તો નીચે પ્રમાણે છે. પરમાણુ ક્રમાંક નંબર 3, 11, 19, 37, 55, 87. તમને આગળ કીધું હતું પેલું તત્વ જાણતા હોય પેલા આવર્તનું એ સમૂહમાં બીજું તત્વ નક્કી કરવું હોય એના પછીનું તો કેટલા કેટલા ઉમેરવા પડે તો આપણે શીખી ગયા 2, 8, 8, 18, 18, 32 એ પ્રમાણેના નંબર ઉમેરો એટલે ખબર પડશે. એના પછીના તત્વની પરમાણુ ક્રમાંક. લિથિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s1, સોડિયમ માટે 3s1, પોટેશિયમ માટે 4s1, રૂબિડિયમ માટે 5s1, સિલિઝિયમ માટે 6s1 અને ફ્રાન્સિયમ માટે 7s1. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિલિઝિયમ, ફ્રાન્સિયમ દરેકની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે એ 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1 બધામાં ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષમાં કેટલા છે? 1 છે. બીજા આવર્તનું છે એટલે 2 નંબર. સોડિયમ ત્રીજા આવર્તનું એટલે 3 નંબર. ચોથા આવર્તનું એટલે 4 નંબર. પાંચમા આવર્તનું 5 નંબર. છઠ્ઠા આવર્તનું એટલે 6 નંબર. સાતમા આવર્તનું એટલે મુખ્ય કોષ માટે એનની કિંમત 7 છે. આગળ શીખી ગયા. સમૂહમાં છે એટલે અહીંયા બાહ્યતમ કક્ષાની બધાની ઇલેક્ટ્રોન રચના સમાન છે. દેખાય સમાન, સાથે સાથે એના ગુણધર્મો પણ સમાન હશે. આ રીતે તે બાબત સ્પષ્ટ થાય છે કે કોઈ પણ તત્વના ગુણધર્મ તેના પરમાણુ ક્રમાંક પર આધારિત હોય છે કે નહીં એ પણ જોઈ શકાય છે. બરાબર છે. તત્વોની ઇલેક્ટ્રોન રચના સમાન હોય એક બાબત. બીજું છે એના ગુણધર્મો પણ સમાન હોય છે. એને એક જ સમૂહમાં ગોઠવવામાં આવ્યા. સાંભળું આગળ એવું કંઈ? જેના ગુણધર્મ સમાન છે અને બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન છે એને એક જ સમૂહની અંદર ગોઠવવામાં આવેલા છે. બરાબર છે. એક સમૂહમાં ગોઠવવામાં આવેલા છે. કોના સમૂહની અંદર સરખા હોય એવા. તો કયા કયા સરખા છે તો આપણે જોઈ ગયા. કયા કયા બાબત છે એ સમૂહમાં સરખી છે તો એ આપણે જોઈ ગયા. આ રીતે સ્પષ્ટ થાય છે કે કોઈ પણ તત્વના ગુણધર્મ તેના પરમાણુ ક્રમાંક પર આધારિત હોય છે નહીં કે તેના સાપેક્ષ પરમાણુય દળ ઉપર.
કેમ કે પરમાણુ ક્રમાંકના આધારે જોઈ શકાય કે સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન એટલે ગુણધર્મ સમાન છે. ગુણધર્મ સમાન છે એટલે એના ઉપર આધારિત છે. આગળ આવર્ત નિયમમાં કહેવામાં આવ્યું પરમાણુ દળના આવર્તનીય હોય છે તો એ ખોટું ઠરે છે. પરમાણુ ક્રમાંકના આવર્તનીય છે ગુણધર્મ, એવું સાચું સાબિત થાય છે. બરાબર છે. એટલે આ પ્રમાણે સમૂહ અને આવર્તમાં ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે, કઈ બાબત સરખી હોય છે, આવું તમે બીજા સમૂહ માટે, ત્રીજા માટે, ચોથા માટે, 15, 16, 17, 18 માટે પણ જોઈ શકો. દાખલા તરીકે સમૂહ નંબર 18, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનન, રોડિયમ. હિલિયમ એક અપવાદ બાદ કરો એટલે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NP6 સંપૂર્ણ ભરાયેલી છે એટલે બધા તત્વો સરખા છે. નિષ્ક્રિય વાયુ તેને કહેવામાં આવે છે. સમૂહ નંબર 18 ના તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. એમાંથી હિલિયમ છે એ 1s2 એ અપવાદરૂપ છે, બાકીના છે એ 2s2 2p6, 3s2 3p6, 4s2 4p6 એ પ્રમાણે દરેકની ઇલેક્ટ્રોન રચના આગળ આવતી જશે. 5s2 5p6, 6s2 6p6, 7s2 7p6 એટલે દરેકની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની સમાન છે, ગુણધર્મો પણ સમાન થશે. એક જ સમૂહમાં છે એટલા માટે. બરાબર છે. એટલે સમૂહના આવર્તની ઇલેક્ટ્રોન રચના વિશેની માહિતી પરિણામ. હવે આગળ ઇલેક્ટ્રોન રચના આધારિત તત્વના પ્રકાર 4 વિભાગમાં તત્વોને વહેંચવામાં આવ્યા છે, એના વિશેની માહિતી આપણે ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.